કોઈ ઠોકડું ન થાવતું નકર દૂધ લઈને નીકળતી તો મારા ટાબુડા દોડા લઈને દોડતું અને બદલે મોંઘા ભાવનું દૂધ કોઈ લેતું નથી આ ગામના ભરોસે મેં ઘરેણું કરાવ્યું હપ્તા ચાલુ શું કરવું આ રાજ્યા ડોહાએ ગામ ભેગું કરીને મારી માથે ધાડ ધમકી મરવી ગામને ના પાડી દીધી કોઈ આનું દૂધ લેતા નહીં મારે રાજ્યા ડોહા પાસે જાવું ભાઈ બાપા કરીને દૂધ ચાલુ કરાવવું જોઈએ હજી તો હું વિચાર કરતી હતી એક બે પલોટ હપ્તે લઈ લઉં પણ આ દૂધનો ધંધો મારો બંધ થઈ ગયો શું કરશું પેલા રાજ્યા ડોહા પાસે જઈને ભાઈ બાપા કરીને દૂધ તો ચાલુ કરાવવું જોઈએ એ દૂધ લઈ લ્યો એ ઘણી વારું દૂધ લઈ લ્યો મને હું તો લાગે છે ઉઠાડવો દો એ દૂધ લઈ લ્યો રાજુ બાપા આવો હવારના પોરમાં પધાર્યા આ તો દૂધ વાળા તો હવારમાં જ આવે કઈ રોઢે આવે દૂધ લઈ લ્યો ને બાપા મારું દૂધ વધી પડે છે તને ના પાડી ને કે તારું દૂધ અમારે નથી જોતું તો પરાણે તારે દૂધ પટકાવું તમને એઠા બેહો બાપા પૈગે લાગુ માંડીને વાત કરું તો જો આ મારામાં ભૂલ હતી મેં તમને બધાને સેજ પાણી નાખતી હતી પણ હવે નહીં નાખું એમાં શું છે મેં તમને સેતરાતા એટલે તમને બધાને મારી માથે ભરોસો ઉડી ગયો અને તમારો વાક નથી વાક મારોય નથી કેમ કે ગામમાં દૂધ લેવાના જાજા દૂધ ઓછું હતું જો હું ગામને પૂરું દૂધ ન પાડું તો એ બીજેથી લેવા માંડે એટલે મેં એવું વિચાર્યું હતું કે આખું ગામ મારું દૂધ લેવું જોઈએ દૂધ ઓછું થતું એટલે હું પાણી નાખતી આ ફેરે કાઈ ઉપાધિ નથી જો માંડવીના ભૂકાનો ઢગલો કરી લીધો કુશિયાદર કાનાભાઈ વાડીમાં જેટલો ભૂકો થયો ને બધોય મેં લઈ લીધો છે અને હવે હે ને માંડવીનો ભૂકો જ ખવડાવું છું બેને અને રાધુ બાપા કોણી વાળું દૂધ થાય છે તને કેટલી વાર કીધું તું ખોટું ન બોલ કોણી વાળું દૂધ નહીં પાણી વાળું દૂધ એમ બોલ એ પાણી વાળું હવે નહીં આવે કોણી વાળું જો દૂધની માથે હે ને મલાઈની કાયદેસર કણીયું તરે ને તો જ કેજો અને જો આ ફેરે મારા દૂધમાં હરી ઉભી રહે તો જ મને પૈસા દેવાના પણ મારા દૂધ લેવાનું ચાલુ કરો હજી તો મેં કાનાભાઈને કહી દીધું કે માં હે ને તમારી જમીનમાં હે ને જાહેર ને મકાઈ વાવી દે હું ઉધડી લઈ જાય મારી ભરોસે એને બિસાર આવે જાહેર મકાઈ વાવી છે એટલે તારે મીઠું મીઠું બોલીને હરી ઊભી રાખીશ દૂધમાં એમ હરીને બદલા ધોકો ઉભો રહેશે ઊભી થાસ કે ધોકો મારું તારું બોખેડું લઈ લે નીકળાયતી પણ થોડું અખતરો તો કરો ખોટો ખતરો કરવો જ નથી મારે અખતરા વાળી નીકળાયતી એ દૂધ લઈ લ્યો આ પઠા થઈને હાયલા જ આવે છે નાના દૂધ આમ એનું લીધું તું પણ દૂધ કરતા પાણી જાજુ કોકને કેવું હોય ને અમે દૂધ લઈશી તો એમ ન કેવું પડે એમ કેવું પડે અમે પાણી લઈશી અને પાછી એમ કે છે સોખી ભેણ નું દૂધ હવે ગંધારી ભેણ નું કેમ તોય નથી લેવું એ દૂધ લઈ લ્યો કાટલી દૂધ લઈ લો બેન એલી હાલતી ની થાય તને શરમ ન થાવતી નકટી હારી હાઈલી આવસ્તી હવાના પોરમાં દી બગાડવા મારું કા બેન હું ક્યાં દી બગાડું તો દૂધ દેવા આવી છું એ ભાઈ સાહેબ તારું દૂધ ન જોતું અમારે રાજુ બાપા ચોખ્ખી ના જ પાડી છે કે તારું દૂધ લેવાનું જ નથી બાપા રાજુ બાપા તો કે પણ તમારે ગામનાઓને મારું વિચારવું જોઈએ બાપા તમારા ભરોસે ભેણ લીધી તમારા ભરોસે તો મેં આ દૂધનો ધંધો ચાલુ કર્યો મને મારી ભૂલ હતી પાણી નાખતી હવે પાણી વાળું ન આવે હવે તો હરી ઉભી રહે તો જ મને પૈસા દેજો લઈ લ્યો બાપા કાઈ નથી લેવું જો રાજુ બાપાને ખબર પડશે ને તો અમારે ગામ મૂકીને જાવું પડશે ઈ તો રહ્યા આ ગામના મુખી અને અમારે એની વાત ને માનવી પડે રાજુ બાપુ ને ગામનો મુખી કાઈ ગામનો ધણી નથી કે આખા ગામને ને ગીરવે નથી લીધું કે નથી દત્તક લીધું તમારા ઘરના તમે ધણી એમાં કોક ના હું માનવાના હોય ઈ માનવું પડે મોટા છે અમારે માનવું પડે તમને કીધું ને અમારે તમારું દૂધ નથી જોતો તમે હાલતી ના થાવ જાવ હવાના ફોરમાં દી બગાડી દ્યો કાટલી દૂધ લઈ લે બાટા દૂધ લઈ લે કાટલી તમે બધા દૂધ લઈ લ્યો તો હું તો હવે ને માથે લેણા વારી થઈ જાય તમારા ભરોસે મેં એક પ્લોટ લીધો છે હપ્તે મેં કીધું તું કે પ્લોટ તમે લેજો હપ્તે આ બધું કરાવજો તમે હે મને પૂછ્યું તું ઈ મારો પ્રશ્ન નથી તમે જાઓ હાલો તમે બધાય દૂધ લેતા ને મને એમ હતું ગામ મારું દૂધ લેનું બે પાંદડે થાય એટલે મેં બધું અગાઉ સાહસ કર્યું છે તો સાહસ કર્યું તો દૂધમાં ભેળસેળ ન કરાય એટલે હવે તમારે પસ્તાવવું પડે હવે
તો ઘણી વારું જાડું દૂધ આવે છે આમ તો હરી ઊભી રે હે તોય અમાર તમાર દૂધ નથી લેવાનું હાલતા થાવ જો રસ્તો રહ્યો મહાણિયા બધા એક થઈ ગયા છે મહાણિયા એક થઈ ગયા ને મને ગામમાંથી કર છોડી હું આવું ક્યાંય હારું નહીં થાય એ દૂધ લઈ લે દૂધ લઈ લે દૂધ એ મિતલા કેમ છે બેટા એ હારું છે હો એ આ પાછા ધંધા ચાલુ કર્યા ધંધા તો ઈ જ કરવાના હોય ને હવે ભેહું લીધી છે ગામના ભરો હે તો ગામમાં વેચવા નો નીકળું તો ક્યાં નીકળું તે બધાએ મારું દૂધ બંધ કરી દીધું માણાના પેટ ના થાવ અમે તો માણાના પેટના જ છીએ તો દૂધમાં ને ભેળસેળ ન કરાય તો કોઈ બંધ ન કરે કઈરી જૂની વાતને પકડીને બેઠા છો હે હવે નવેસરથી વ્યવહાર ચાલુ કરો હવે કાણી વાળું દૂધ આવે છે મલાઈની હવે તો તારી એ વાત ઉપર ભરોસો નથી થતો અને જો કાન ખોલીને સાંભળી લે ભૂલી ગઈ ને તો પાછું યાદ દેવરાઈ દઉં આ રાજુ બાપા હે ને ચોખ્ખી ચાટ ના પાડેલી હતી યાદ હે ને કે આનું દૂધ લેવા નથી થતું આ મહાણિયો રાજ્યો ડોહો ગામનો મુખી થયો એમાં એની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે અને મરી ગયો ડાક્યો મો લાગે છે ગામ ઈ કેમ જ કરે હે હું કહું છું હો બટા તમે કોક તો સમજો તમારા બધાના ભરો હે તો મેં છોકરાને હે ને મોંઘા માયલી સ્કૂલમાં બેહાડ્યો છે એની ફી ભરવાની તમે દૂધ લઈ લ્યો તો પૈસા નહીં આવે તો મારા છોકરાની ફી ક્યાંથી ભરવાની વાહ આ તારા છોકરાને હારી સ્કૂલમાં બેહાડેલા ફીંગા અમારી પછી ભેગા કરવાના કા આ બટકાવીને હવે નહીં બટકાવું માના હમ છોકું સમજો હારી ઊભી રહી જાય એવું દૂધ દઈ પણ તમે બધા હે ને મારું દૂધ લ્યો એક કામ કરો ને ગામ આખું મીટિંગ કરો રાજ્યા ડોહા પાસે જઈને મારું દૂધ ચાલુ કરાવો તને થોડુંક સસ્તું દઈશ પાકો હા ભૂલ નહીં આવે ને જરા આ ફેરે હરી ઊભી રે પાકો મલાઈ વાળું દૂધ આવશે આ ફેરે તો જો વાતચીત કરીએ રાજુ બાપા હા પાડે ને તો કઈક આગળ વધશું બાકી નહીં તમારે અપક્ષ કરાય કે અમે કહીએ મેં થોડુંક કરો નકર તમારી સામો અમે બીજો મુખી ઊભો કરશું ને એને ચૂંટાવશું હા હવે ઈ કરાવો બાકી રહી ગયો તો કા એમ નથી કહેતી એટલે રાજુ બાપા છે ને થોડા ગામ થી બીવે અત્યારે છે ને માથું કાઢી ગયો ગામ કે એમ રાજુ બાપાને કરવું જોઈએ ને બદલે રાજુ બાપો કે એમ તમે ગામ કરો છો કરવું જ પડે ને રાજુ બાપો આ ગામનો મુખી છે અને બધાયનું ધ્યાન ઈ જ રાખે છે જેને ટકની જરૂર પડે ને તો રાજુ બાપો જ ઉભો હોય છે તો અમે એનું જ કહી ને કાઈ વાંધો ને બટા મારા છોકરાના ભવિષ્યનો સવાલ છે ફી ભરવી છે દૂધ ચોખ્ખું આવશે તમે ખાલી રાજુ બાપાને મનાવો હારો હાલો અમે વાતચીત કરી લે પણ જો આજ પેલા કાઈ પણ ભૂલ નીકળી ને કાઈ ભેળસેળ થયું ને તો હવે રાજુ બાપો નહીં બોલે આ જોયું હે ને નહીં. આ બોલશે એવું નહીં થાય હાલો હું વાતચીત કરી લે એની હારે કઈએ જવાબ દઈશ એ હું કાલે દઈશ જવાબ હાલો સારું એ દૂધ લઈ લ્યો આમ તો હવે રાયડું નો નાખું કેમ કે મને ખબર કોઈ લે હે નહીં ખોટું ગળું બેહી જાય ને કાજલ કાજલ હા મિતલા એ તાર કામ પતી ગયું હે કામ તો બતી ગયું છે તો કામ કર આપણે એને રાજુ બાપા આગળ જવું જો રાજુ બાપા આગળ કેમ મીટિંગ કરવાની એક શેની મીટિંગ એ આ વીજળી આવી હતી વિજયારી હા એ મારી પાસે હવારના ફોનમાં આવી ગઈ હતી અરે મને દૂધ લેવાનું કહેતી હતી અને રોતી હતી રોતી તો મારી પાસે હતી પણ એ હાસુ કોણ તો ઈ જ લાગની છે પણ થોડી દયા મને આવી ગઈ હતી પણ હું શું કરું આપણું તો કઈ હાલે નહીં રાજુ બાપાએ તો ચોખ્ખી ના જ પાડી છે કે આપણે કઈ દૂધ લેવાનું થાતું નથી એની પાસેથી પણ એમ નહીં આ વીજળી ભલે ગમે એવી છે તો આપણા ગામની જ આપણા ગામની છે બરાબર એટલે આપણે જે થઈ ગયું જતું કરી દઈ આ એનું એને દૂધ ચાલુ કરાવી દે રાજુ બાપાને કે 2-5 પૈસા એ તો બિચારી કમાય હા તો આપણે રાજુ બાપાને કહીએ કે વિજયારીનું દૂધ પાછું ચાલુ કરાવે હે તો કઈ સારું દૂધ હોય તો આપણે સારું દૂધ ખાવા મળે ઓલું હે ને આ બાર લેવા જાવ ને આપણે ધક્કા બચી જાય હા બરાબર હા. તો હાલ તું મારા ભેગી આવો. હા બોલો બોલો મને સંભળાય છે બાપ હા હા હું મુખી બોલું અરે ગામમાં ટાઈટ પડે એમાં મુખી શું કરે તમે છે ને આવા નાના નાના પ્રશ્નમાં મને ફોન ન કરતા જાઓ ટાઈટ પડે છે તો 2 ગોદડા વધારે ઓઢો ને
આ રાજુ બાપા હારું 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 બે કાજલ જય શ્રી કૃષ્ણ. હવે મેં કીધું કામ હતું હા બોલો. રાજુ બાપા તું કે ને મેં જો તમે આ ગામના મુખી છો બરાબર? આપણા ગામમાં કોઈ ધંધો કરતા હોય અને એ કોઈ દુખી થાય એવું તો ન કરાય ને. જો મિતલા, આપણા ગામમાં કોઈ ધંધો કરતું હોય અને ધંધામાં 2-5 લાખ રૂપિયાની જરૂર હોય ને તો હું વગર વ્યાજે દઉં એમ સૌ, કેમ કે આપણા ગામનો વિકાસ કરવાનો છે, વિકાસ. રાજુ બાપા આ કોઈ દુખી થાય તો ઈ તો અમને નો ગમે ને. આમ જો દુખી થતું હોય ને એના ઘરમાં કદાચ મણ બાજરો નાખવો પડે ને તો આ ભાયડો નાખવા તૈયાર છે. આપણા ગામમાં કોઈ દુખી થાય ને એ મને મંજૂર નથી. કોણ દુખી છે ને કેનો ધંધો નથી હાલતો ઈ તું મને કે હાલ. ખારા નો થતા તો કહું. અરે ભલા માણા, ખારો થાવતો તો મને કોઈ મુખી બનાવે ગામમાં. એ ઓલી વિજયાળી હું નવું લઈને આવ્યા છો તમે? રાજુ બાપા હવાના પોરના વિજયારી આવી હતી, એવી રોતી હતી, એવી કગડતી હતી ને તો મને દયા આવી ગઈ. પણ મેં એને ના જ પાડી કે અમારે તમારું દૂધ લેવાનું થાતું જ નથી. રાજુ બાપાએ ચોખ્ખી જ ના પાડી છે. એની બોઘડીમાં જોયું ને તો મને ઘડીક તો એમ થાય કે દૂધ તો મસ્ત રગડા જેવું હતું, પણ તમારે ના પાડી ને એટલે મેં એની પાસે દૂધ બંધાવ્યું જ નથી. પણ તમને એમ નથી થાતું કે આપણે માણસની ફરજ લઈને આપણે એનું દૂધ પાછું ચાલુ કરવું જોઈએ? અફસોસ થઈ ગયો છે એને. વિચારવા દે, મને વિચારવા દે. રાજુ બાપા ઈ છે ને મને રસ્તામાં ભેગી થઈ હતી, રોતી હતી કે મારું કોઈ દૂધ નથી લેતું. આ રાજુ બાપા ના પાડી લઈને એટલે મને કે મારા છોકરા હે ને સ્કૂલમાં ભણે હે, હારી સ્કૂલમાં બેહાડ્યા હોય કાંઈક ઓલી મોટી સ્કૂલમાં. મને કે મારા છોકરાની ફી ભરવાના પૈસા નથી. રાજુ બાપા એ દુખી થાય એવું તો આપણે ન કરાય ને. આપણે દૂધ ચાલુ કરીએ, થોડાક પૈસા એને આવે તો છોકરા કઈક ભણી આગે ને સારું. ગમે એમ તો આપણા ગામની બાઈ છે. વિચારવા દ્યો. તમે એનું દૂધ જોયું? હા, મેં બોઘડીમાં નજર તો રાખી હતી આમ કરીને. દૂધ તો આમ રગડા જેવું હતું હો રાજુ બાપા. તે જોયું? આ મેં જોયું પણ મને થોડુંક આમ લાગ્યું હતું ડાઉટફુલ. પછી એને આમ કર્યો ને આડો ઘોડો એટલે મેં જોઈ લીધું કે દૂધ તો સારું હતું પેલા કરતા. જો સારું દૂધ દેતી હોય ને તો ગામ દૂધ લે ને એમાં કાઈ મને વાંધો નથી. મારે દૂધનો કાઈ ધંધો છે નહીં, બરોબર? પણ જો દૂધ નબળું આવશે, પાતળું દૂધ આવશે, પાણી નાખેલું, તો હવે હું સજા કરી તઈ તમ પછી આડા ન પડતા. ના બાપા ના, મેં તો એને કહી જ દીધું તું કે આજ પેલે હે ને બોલવાથી વાત નહીં થાય, હવે સીધી સર્વિસ થાય. મેં ન્યા સુધીનું કહી દીધું તું. તમે પછી ફરી જાઓ છો. કઈ પાણી વાળું દૂધ હતું તો હું એને સજા કરવા માંગતો હતો તો તમે શું કીધું કે 1 ગુનો માફ કરી દેવાય. એ માફ કરી દીધો ને એટલે વળી ચાલુ કર્યું છે. પણ જેને ટેવ પડી હોય ને એ ભૂલે નહીં. વાંધો નહીં, હવે તમારું કીધું હું માનું છું. દૂધ ચાલુ કરી દો ને તમારા ભેગું હું ચાલુ કરી દઉં છું. જો એમાં ફેરફાર થયો તો પછી વિચારીને સજા કરવામાં હું પાછો નહીં પડું. હા રાજુ બાપા ને હવે આડા આવશું નહીં. હાલો અત્યારે જ ગઈ આવી. આ તો તમારા મોઢા પાસા ન પડાય, બાકી ઈ બાઈ ઉપર મને જરા વિશ્વાસ જ ન થાવતો. અમને તો તમારી પર વિશ્વાસ છે ને. હા, પાણી ભેગું કર, કેમ કે હવે દૂધ ચાલુ કરવાનું છે ને તારે, એટલે પાણી રેડવું જોઈશે ને. ના બાપા ના, હું કામ મેળા મારો છો? એક ભૂલ ને હું કામ 100 વાર ગણાવો છો? હું પાણી દૂધમાં જ આવે, બીજે નો આવે. અમારે પીવા નો જોઈ, અમારે રાંધવા નો જોઈ. હવે હા ભાઈ, હા જો આ ગામના બધાય કે છે ને એટલે તારા દુઃખનો નિવારો આવે છે. તારું દૂધ અમે લઈશું. પણ હવે કઈ આમાં આગુ પાછું થયું, કઈ ચેન ચાડા થયા દૂધમાં, તો પછી હું સૌ તું સૌ. ના ના, એવું નહીં આવે રાજુ બાપા, એવું નહીં આવે. તમે એકવાર ભરોસો તો કરો મારો. ભરોહો કરીશી, પણ હવે જો ભૂલ આવી એટલે ગામ કે ઈ સજા નહીં થાય, હું કહું ઈ સજા થાય. ભલે ભલે, કાઈ નહીં. હવે તો જો જાડું દૂધ આવશે, આમ જો હરી ઊભી રાખવી એટલે રહી જાહે. વાંધો નહીં, ગામમાં દૂધ દે અને મારું દૂધ ચાલુ કરી દે. હો? ભલે ભલે, લ્યો પૈગે લાગી લો. વડીલ કેવાવ ને મુખી કેવાય. ના ના, પગે લાગુ નથી, પગે લગાડતા નહીં. ભલે ભલે હો, હા. સવારમાં જ આવું છું હો. હા. હાશ મેળ આવ્યો. થોડાક દી
રોવું પડ્યું, ગાણા ગાવા પડ્યા. આ મરી ગયા મુખીને મનાવવો બહુ આકરો હો. મોદીને મનાવવા હેલા, મુખીને મનાવવો આકરો. માની ગયો, હવે દૂધ ચાલુ કરી દઉં. અને હવે ખોટું નથી કરવું. હવે મારે નીતિથી હાલવું છે. ખોટું કરીને ક્યાં જવું છે? ખોટું કરું તો મુખીની માં મરે. હાલો મિત્રો, હું છું ધનસુખ ભંડેરી એટલે ઉર્ફે વિજયાળી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલે કે રાજ્ય. હેલો મિત્રો, હું છું મિત્ર લાખાણી ઉર્ફે મિતલો. જય ભારત મિત્રો, હું છું કાજલ ચુકનપુત્રા. અને મિત્રો, અમારી YouTube ચેનલ છે બે વિજુડી કોમેડી ઓફિશિયલ, રાજ્ય ઓફિશિયલ કોમેડી. બંને ચેનલ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.